એક વર્ષ સુધી બહુ સહ્યું છે મેં, પણ હવે હજુ નહીં. સોરી, this time you don't have a choice. આ જગ્યાને તો ઓળખે છે ને, તારા વૃદ્ધોનું ઓલ્ડ એજ હોમ. જે શેવ કર્યો છે ને મારા માણસો છે. What do you call that? What do you call that? What do you call that? અસ્ત્રો. જોયે ને અસ્ત્રો ક્યાં રાખ્યો છે? હું એક વાર કહીશ ને તો ગળું કાપી શકે છે. બોલ, કહી દો હમણાં. બોલ. બોલ. એક મિનિટ, શાંતિ રાખ ભાઈ. શું જોઈએ છે તને? ગુડ ગુડ. ફર્સ્ટ ટાઈમ જીવાનંદ મને પૂછે છે કે શું જોઈએ છે. નોટ બેડ. you've changed a lot. 10 બુઢ્ઢાના હસ્તાક્ષર લે અને ત્યાંથી સીધા કોર્ટ જઈને કેસ પાછો લઈ લે. સમજ્યો? પૂરા 25 કરોડ આપીશ. પૈસા લઈને એ બધાને લઈને અહીંયાથી નીકળ. શું 25 કરોડ? કેમ ઓછા છે? પૈસા ક્યાં સુધી મળશે? હું પેપર્સ તૈયાર કરું છું, તું સાઇન કરી દે. ઠીક છે, વાંધો નહીં. જ્યાં કહેશો ત્યાં સાઇન કરી દઈશ અને કેસ પણ પાછો લઈ લઈશ. આમાં 5 કરોડ છે. પહેલા કેસ પાછો લઈ લે, પછી બાકીના 20. આજે ઓનલાઈન વિડીયો દેખાડ્યો ને, આગળથી આવા ચિરકુટ હરકતો મારી સામે ક્યારે પણ નહીં કરતો. નહીં તો મારું મગજ ગયું ને તો બધાને ધોઈ નાખીશ. એના પછી તારી સિક્યોરિટી માટે પણ કોઈ પણ નહીં બચે. જાઉં છું. સર, તમે જે સમજી રહ્યા છો એ હું નથી સર. ચૂપ. હું જીવાનંદ બોલું છું. બેટા, તે જે લિસ્ટ આપી હતી એ પ્રમાણે અમે બધો સામાન મંગાવી લીધો છે. બસ ડુંગળી બાકી છે. જલ્દી મોબાઈલ લાવ. મેં ઓય, તું આટલી વાર ક્યાં ગાયબ હતો? બહુ ગરમી છે યાર. આ સરકારી નોટ છે કે ક્યાંથી મળ્યા આ પૈસા? બાપ રે, શું કર્યું તે? કોઈ રહીશ બુઢ્ઢો તારી માટે જાયદાદ મૂકતો ગયો હતો કે? મને પણ કે એવું તે શું કામ કર્યું? કામ તો હવે કરવાનું છે યાર. 10 સાઇન લેવાની છે ને એક કેસ પાછો લેવાનો છે. બસ આ તો માત્ર એડવાન્સ છે. કામ પૂરું થયા પછી 20 કરોડ. ટેન્ટન. જરાક વિચાર યાર, આ કામ માટે આટલા પૈસા? કંઈક તો જો લાગે છે મને યાર. પેલા બુઢ્ઢાઓ ક્યાં જશે? હજુ એ સમય છે. આ એડવાન્સ પાછા આપીને આવ. એ બોલી કરીને આવ્યો છું, પાછો નહીં ફરું. બહુ ઈમાનદાર બની રહ્યો છે ને. આટલી વાર જેલ ગયો છે, ધર્મના કામ માટે ગયો છે કે? ધર્મનું કામ તો કરવાનું. 25 કરોડમાંથી દરેક બુઢ્ઢાને 10 લાખ આપી દઈશ અને એમની ટિકિટ કઢાવીને ગામે મોકલી દઈશ. એ પણ ખુશ અને હું પણ. અરે યાર, મને ગડબડ લાગે છે. તું હેલો બેટા જીવા, તું ક્યાં છે? અમે ક્યારની તારી રાહ જોઈએ છીએ. શેના માટે? આજે 4 ઓગસ્ટ છે ને, લાયન્સ ક્લબ વાળા તને એવોર્ડ આપવાના છે. અરે મને એવોર્ડ નથી જોતો કાકા, તમે પોતે લઈ આવો. એ 4 લાખનો ચેક પણ આપવાના છે. તારા હાથે લેશે તો અમને આનંદ થશે. એવોર્ડ આપે છે અને સાથે 4 લાખનો ચેક પણ. જલસો થઈ ગયો. બેંકોકમાં ટીપ આપવાનો પણ જુગાડ થઈ ગયો. આવું છું કાકા.
એ આ કંજૂસોએ મારા નાના નાના ફોટાઓ લગાડ્યા છે. જો તું ફાલતુમાં ઉડ નહીં, આમ પણ આ તારા ફોટા નથી. તારી વાતમાં પોઈન્ટ છે. હા, નમસ્તે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિને જાણવા અને સન્માનિત કરવા માટે મળ્યા છે જેનું નામ છે જીવાનંદ. આવો એમના વિશે એક એવી જોઈએ. જુનાગઢ જિલ્લામાં એક નાનકડું ગામ છે પાણીધારા. અહીં દુકાળનો કેર એવો છે કે અહીં ચકલાની તરસ મટાડવા પણ પાણીનું એક ટીપું સુદ્ધા નથી. હાઇડ્રોલોજીમાં MA ની શિક્ષા પ્રાપ્ત 37 વર્ષના જીવાનંદજી એ જ ગામના છે. આવો જાણીએ લોકો એમના વિશે શું કહે છે. મારું નામ રામજી બાવા છે. હું પાણીધારાનો નથી, હું ગામનો જમાઈ છું. મારા લગ્નમાં જ પહેલી વાર જીવાનંદને મળવાનો મોકો મળેલો. આ તમારા ગામનો નિયમ હશે કે તમારા ગામનો ખેડૂત જમીન ન વેચી શકે? અમારો નહીં. આ જમીન મને આણામાં મળી છે. આનું શું કરવું એનો ફેસલો હું કરીશ, પણ મારી પત્ની નથી ઈચ્છતી કે હું આ જમીનને વેચું. હવે તમારો શું ફેસલો છે? કોર્પોરેટ કંપનીએ પહેલા જ 200 ગામને બરબાદ કરી નાખ્યા છે. મને લાગે છે જરૂર એ લોકોએ જ તને ભડકાવ્યો હશે. અરે એ તો ઉજ્જડ જમીન છે. જુઓ, સરકારી આંકડાઓ પ્રમાણે થોડા વર્ષો પહેલા આ ગામની નદીમાં ખૂબ જ પાણી હતું. એટલે જ તો આ ગામને વહેતી ધારા કહેવામાં આવે છે. મોટી કંપનીઓએ પાછળથી આવતી એ વહેતી ધારાને કેટલાક મીટર નીચે દબાવી દીધી છે. હું હાઇડ્રોલોજી ભણ્યો છું. એ ધારા મળી જાય તો આખા ગામમાં તો શું, આખા જિલ્લામાં પાણીની તાણ નહીં પડે. આ વાતનું હું તમને બધાને આશ્વાસન આપું છું. આ વાત તો તમે ગયા 6 મહિનાથી કરી રહ્યા છો. તમે જરાય ચિંતા ન કરો. હું જીવાનંદની કોલેજનો પ્રોફેસર છું ને આ જીવાનંદની જોડે ભણે છે. જરા ડ્રોઈંગ બતાડજો. આ જુઓ, આ તમારા ગામનું સેટેલાઇટ પિક્ચર છે. આ તમારી જમીનની નીચેનું ચિત્રણ છે. આ જે ધોળો રંગ દેખાય છે ને એ જ છે પાણીની ધારા. મોટી મોટી કંપનીઓ આ વાત સારી રીતે જાણે છે, એટલે જ આ ગામની પાછળ પડ્યા છે. જો તમે પાણી નહીં શોધી શક્યા અને આ કોર્પોરેટ કંપની હાથથી નીકળી ગઈ તો અમારી જમીન કોણ ખરીદશે? મને બસ થોડો સમય આપો. મને ખાતરી છે કે હું એ ધારાને શોધી લઈશ. હાલો દઈએ તમને 15 દાડાનો સમય. અમારી એક શરત છે, અમારા બૈરાન છોકરાઓ તમારી માં પાસે મૂકશું. અમે એમનો ખર્ચો નહીં ઉપાડી શકીએ. કાં તો આ જમીનમાંથી પાણી કાઢીને દેખાડો, નહીં તો આ જમીન વેચી નાખશું. એવા ગામમાં લગ્ન કર્યા મારા. સાંભળો તો ખરા મારી પંચોનો વાત. એવો ફેસલો છે કે 15 દિવસ બાદ રાવજી બાવાની જમીનનો ફેસલો થશે. ત્યાં સુધી જે તમે કરવા માંગો એ કરી શકો છો.